નમસ્કાર. વિજ્ઞાનની આ સફરમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકાશ અને ધ્વનિ આ બે ખૂબ જ રસપ્રદ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. ખાસ કરીને પરીક્ષામાં જે મુખ્ય મુદ્દાઓ આવે છે ને તેને આપણે એકદમ સરળ રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પ્રકાશ એટલે શું, પછી અરીસાના જે વ્યવહારુ ઉપયોગો છે એની વાત કરીશું, ત્યાર પછી ધ્વનિ કેવી રીતે ફેલાય છે એ સમજીશું અને પછી પ્રતિધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ શું છે એ જાણીશું અને છેલ્લે સૌથી અગત્યનું આપણા કાનની સંભાળ કેવી રીતે રાખવી એ પણ જોઈશું. ચાલો તો સીધા જ આપણા પહેલા વિભાગ પર આવીએ. પ્રકાશ શું છે? અહીંયા આપણે પ્રકાશના પરાવર્તનના જે મૂળભૂત નિયમો છે ને બસ એને જ સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ પ્રકાશ છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો પ્રકાશ એક વિદ્યુતચુંબકીય તરંગ છે. આ એ જ તરંગ છે જેના કારણે આપણી આંખોમાં દૃષ્ટિની સંવેદના પેદા થાય છે અને જ્યારે આ પ્રકાશ કોઈ પણ સપાટી પર અથડાય છે ને ત્યારે એ પાછો ફેંકાય છે. બસ આ પાછા ફેંકાવાની ક્રિયાને જ પરાવર્તન કહેવાય છે અને આ જ કારણ છે કે આપણે આપણી આસપાસની દુનિયા જોઈ શકીએ છીએ. પણ શું દરેક પરાવર્તન એકસરખું હોય છે? ના, એમાં પણ બે પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન, જે એકદમ સપાટ, ચળકતી સપાટી પરથી થાય, ઉદાહરણ તરીકે અરીસો. અને બીજું છે અનિયમિત પરાવર્તન. આ ખરબચડી સપાટી પરથી થાય છે, જેમ કે કોઈ દિવાલ હોય કે ટેબલ હોય. અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. જુઓ, નિયમિત પરાવર્તનમાં શું થાય છે? પ્રકાશના જે સમાંતર કિરણો આવે છે એ અથડાયા પછી પણ સમાંતર જ રહે છે, એટલે જ આપણને એકદમ ચોખ્ખું પ્રતિબિંબ દેખાય છે. હવે જમણી બાજુ જુઓ. અનિયમિત પરાવર્તનમાં સપાટી ખરબચડી હોવાથી કિરણો બધી અલગ અલગ દિશામાં ફેલાઈ જાય છે અને એટલે જ ત્યાં કોઈ સ્પષ્ટ પ્રતિબિંબ બનતું નથી. ચાલો હવે વાત કરીએ અરીસાઓની. આપણો બીજો વિભાગ છે અરીસાના વ્યવહારુ ઉપયોગો. આપણે રોજિંદા જીવનમાં જે સપાટ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ વાપરીએ છીએ એ આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો જોઈએ. આ ત્રણેય અરીસાઓની ખાસિયત જુઓ. દરેક અરીસો પ્રકાશ સાથે અલગ જ રીતે વર્તે છે. પહેલો છે સપાટ અરીસો. એ પ્રકાશને સીધો જ પાછો મોકલે છે. પછી આવે છે અંતર્ગોળ અરીસો. તેની સપાટી અંદરની તરફ વળેલી હોય છે, એટલે એ બધા કિરણોને એક બિંદુ પર ભેગા કરે છે. અને ત્રીજો બહિર્ગોળ અરીસો, જેની સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે, એ પ્રકાશના કિરણોને ફેલાવી દે છે. હવે અંતર્ગોળ અરીસાની આ જે પ્રકાશને ભેગો કરવાની શક્તિ છે ને એ જ તેને ખૂબ કામનો બનાવે છે. દાઢી કરવાના અરીસામાં તેનો ઉપયોગ થાય છે, કારણ કે એ ચહેરાનું મોટું પ્રતિબિંબ આપે છે. બીજું, ગાડીઓની હેડલાઇટમાં પણ એ જ હોય છે. એ બલ્બના પ્રકાશને એક શક્તિશાળી કિરણપુંજમાં ફેરવીને દૂર સુધી રસ્તો બતાવે છે. ફ્લડ લાઇટ્સમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. હવે વાત કરીએ બહિર્ગોળ અરીસાની. એ પ્રકાશને ફેલાવે છે, બરાબર? એટલે જ એને ગાડીઓના સાઇડ મિરરમાં લગાવવામાં આવે છે. કેમ? કારણ કે એનાથી ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો વિસ્તાર દેખાય છે. અને સપાટ અરીસા, એનો ઉપયોગ પેરિસ્કોપ જેવી જગ્યાએ થાય છે, જ્યાં પ્રકાશને બસ એક ચોક્કસ દિશામાં વાળવાનો હોય છે. હવે એક મજાની વાત. ક્યારે વિચાર્યું છે કે જ્યારે બે અરીસાને એકબીજાની સામે કોઈ ખૂણા પર મૂકીએ તો એક કરતાં વધારે પ્રતિબિંબ કેમ દેખાય છે? એની સંખ્યા શોધવા માટે એકદમ સરળ સૂત્ર છે. n = 360 ભાગ્યા થીટા, અને જે જવાબ આવે એમાંથી એક બાદ કરી દેવાનો. અહીંયા થીટા એટલે બે અરીસા વચ્ચેનો ખૂણો. તો ચાલો આ સૂત્રને અજમાવીએ. માની લો કે બે અરીસા બરાબર 90 ડિગ્રીના ખૂણે મૂકેલા છે, એકદમ કાટખૂણે. તો વિચારો જોઈએ કેટલા પ્રતિબિંબ બનશે? અને જવાબ છે 3. એકદમ સાચું. ગણતરી કરીએ તો 360 ભાગ્યા 90 એટલે 4, અને એમાંથી એક બાદ કરીએ એટલે 3. શોપિંગ મોલના ટ્રાયલ રૂમમાં આવો જ અનુભવ થાય છે, બરાબર ને? ચાલો, પ્રકાશની વાત તો થઈ ગઈ. હવે આપણે ત્રીજા વિભાગમાં ધ્વનિની દુનિયામાં જઈએ. અવાજ એટલે કે ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે મુસાફરી કરે છે, એને શેની જરૂર પડે છે? ચાલો સમજીએ. જો, પ્રકાશ અને ધ્વનિ વચ્ચેનો સૌથી મોટો તફાવત આ જ છે. ધ્વનિને આગળ વધવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂર પડે જ છે. પછી એ હવા હોય, પાણી હોય કે કોઈ ઘન પદાર્થ હોય.
એટલા માટે જ એને યાંત્રિક તરંગ કહેવાય છે. અને હા, તેની ઝડપ પણ માધ્યમ પર આધાર રાખે છે. ઘન પદાર્થમાં સૌથી વધુ, પછી પ્રવાહીમાં અને હવામાં સૌથી ધીમી. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, શૂન્યાવકાશમાં જ્યાં કોઈ માધ્યમ નથી ત્યાં ધ્વનિ બિલકુલ સંભળાતો નથી. તો હવે આપણો ચોથો વિભાગ છે પ્રતિધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ, એટલે કે ધ્વનિના પરાવર્તનથી લઈને એવા ધ્વનિ સુધી જે માનવ કાનની સાંભળવાની ક્ષમતાની બહાર છે. પડઘો એટલે કે ઇકો આપણને ક્યારે સંભળાય, એના માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. પહેલી, ધ્વનિના સ્ત્રોત અને અથડાવાની સપાટી વચ્ચે ઓછામાં ઓછું 17.2 મીટરનું અંતર હોવું જોઈએ. બીજી શરત એ છે કે મૂળ અવાજ અને પાછા આવેલા અવાજ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. અને ત્રીજું, સામેની સપાટી મોટી અને સખત હોવી જોઈએ, જેમ કે કોઈ પહાડ કે મોટી દિવાલ. હવે વાત કરીએ એક એવા અવાજની જે આપણે સાંભળી જ નથી શકતા, એ છે પરાશ્રાવ્ય ધ્વનિ, એટલે કે અલ્ટ્રાસાઉન્ડ. આ એ ધ્વનિ છે જેની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં પણ વધારે હોય છે. ભલે આપણે ના સાંભળી શકીએ, પણ એના વ્યવહારુ ઉપયોગો એટલા બધા છે કે જાણીને નવાઈ લાગશે. અહીંયા જુઓ એના કેટલાક જોરદાર ઉપયોગો. દરિયાઈ ક્ષેત્રે સોનાર ટેકનોલોજીમાં દરિયાની ઊંડાઈ માપવા માટે આ જ તરંગો વપરાય છે. મેડિકલ ક્ષેત્રે તો આપણે સૌ જાણીએ છીએ સોનોગ્રાફી, જેનાથી શરીરની અંદરના અંગોને જોઈ શકાય છે. અને એટલું જ નહીં, ઔદ્યોગિક ક્ષેત્રે મશીનના નાના નાના પાર્ટ્સને સાફ કરવા માટે પણ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થાય છે. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો વિભાગ, આપણા કાનની સંભાળ. આપણી સાંભળવાની શક્તિને કેવી રીતે સાચવવી એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કાનમાં ક્યારેય ભૂલથી પણ કોઈ અણીદાર વસ્તુ ન નાખવી જોઈએ. અહીં જોઈ શકાય છે કે કાનનો પડદો કેટલો નાજુક હોય છે. આપણે જે કોટન બડ્સ કે બીજી કોઈ વસ્તુ વાપરીએ છીએ એનાથી આ પડદાને ગંભીર નુકસાન થઈ શકે છે. અને આ નુકસાન કાયમી પણ હોઈ શકે છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. પ્રકાશ અને ધ્વનિ. પ્રકાશ વિદ્યુતચુંબકીય તરંગ છે જેને માધ્યમની જરૂર નથી. એ શૂન્યાવકાશમાં પણ ચાલી શકે છે. જ્યારે ધ્વનિ યાંત્રિક તરંગ છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. પ્રકાશ અરીસાથી પરાવર્તિત થાય છે અને ધ્વનિ સપાટીથી પરાવર્તિત થઈને પ્રતિધ્વનિ બનાવે છે. બસ આટલું યાદ રાખવાનું છે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજવાથી માત્ર પરીક્ષાશૈલી નથી થતી, પણ આપણી આસપાસની દુનિયાને જોવાનો અને સમજવાનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાય છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, ભવિષ્યમાં પ્રકાશ અને ધ્વનિના આ જ મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કઈ નવી ટેકનોલોજીનો જન્મ થઈ શકે છે? જે રીતે આજે સોનાર અને સોનોગ્રાફી છે, એનાથી પણ આગળ શું હોઈ શકે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.